જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી પહેલા સ્થાનિક લોકોમાં રોષ. કેશોદના શેરગઢ રંગપુર સહિતની 5 ગામને જોડતો રસ્તો નહીં ઉઠતા વિરોધ. આવનારી લોકસભાની ચૂંટણીમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો મતદાનનો બહિષ્કાર કરવાની તૈયારી. વડોદરા મુંબઈ હાઈવેનો ખેડૂતોનો વિરોધ. જમીન કપાતમાં ગઈ જતા યોગ્ય વળતર ન આપ્યાનો આરોપ. ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતો આંદોલનમાં જોડાયા. આંદોલન કરી રહેલા ખેડૂતોની પોલીસે કરી અટકાયત. વડોદરાના ડંભોઈ નાંદોદી ભાગોળ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. તંત્રએ સમારકામ ન કરતા લાખો લીટર પાણીનો વેડફાટ. ખેડૂતોએ અનેકવાર નિગમના અધિકારીઓ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં. બોટાદના 10 ગામના ખેડૂતોનો સરકારની સામે વિરોધ. સૌની યોજના અંતર્ગત પાણી છોડવાની માંગ. જો પાણી નહીં મળે તો ઉનાળુ પાક બળી જવાની ભીતિ. 10 દિવસમાં પાણી નહીં આપવામાં આવે તો લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ચીમકી. સુરેન્દ્રનગરમાં લીંબુના ભાવમાં ભડકો. પ્રતિ કિલોના ભાવ ₹250. વાતાવરણમાં પલટો આવતા ભાવ વધ્યો. લીંબુનો ફાલ ખરી પડતા ઉત્પાદનમાં ઘટાડો. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન. યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીના 200 બોક્સની આવક. 10 કિલોના બોક્સના ભાવ 3000 સુધી બોલાયા. ઉના પંથકમાંથી પ્રથમ વખત કેસર કેરી આવી.